હમણાં અમદાવાદનો એક વિડીયો તમે જોયો હોય છે. એક નબીરાએ દારૂ પીને કાર હલાવીને કેટલી કારોને કચડી, કેટલાય મોટરસાયકલ કચડા, કેટલાય લોકોને કચડા. હવે એ નબીરો રહ્યો એ તો ગુનેગાર છે જ આમાં સીધી રીતે જોતા, પણ બાકીના જે બધા ગુનેગાર છે ને એ બચી ન જાય ને ખાસ જોજો, કારણ કે આમાં બીજા ગુનેગાર ક્યાં ક્યાં છે ને એ તમને કહું. છેલ્લેથી લઈને પહેલે સુધીના બધા અધિકારીઓ, એટલે જે લોકલ પોલીસ સ્ટેશન આવે એ પોલીસ સ્ટેશન થી લઈ અને ગુજરાતમાં જે મોટા મોટા હોદ્દે બેઠા, ઉદાહરણ તરીકે ગૃહમંત્રી અને ગૃહ મંત્રાલયના સચિવો, એના જે બધા પોલીસના મહાનિર્દેશક હોય, બધા લાઈનમાં જવાબદાર છે. કારણ કે ગુજરાતમાં દારૂ બંધી છે તો આ દારૂ આવ્યો ક્યાંથી? ત્યાં નબીરાએ પીધો. એ ગુજરાતમાં જે દારૂ આવ્યો ને નબીરાએ પીધો ને એમાં વચ્ચે જેટલા અધિકારીઓ આવતા હોય ને એ બધા આમાં હરખી રીતે જવાબદાર છે. એટલે ગૃહમંત્રીને જરાક કહેવાનું હતું, આમાં તમારી જવાબદારી બને છે અને ત્યાંથી લોકલ સ્ટેશન એના પીઆઈ ની જવાબદારી બને છે. આ સુધીના બધાની જરાક હે ને એક તપાસ બેહાડો ને, સીબીઆઈ તપાસ એવી માંગણી છે, જેથી કરીને આગામી સમયમાં હે ને બીજો કોઈ દારૂ પીને ન નીકળે ને આવી રીતે નિર્દોષોને ન કચડે. ધન્યવાદ. એટલે આમાં કાર્યવાહીની અપેક્ષા ખાસ છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.